બે જતા રહ્યા. આ ભાઈઓ તો મારા કોર જ છે હો. ભલે હું આમ ગમે તે કરતો, બે ભાઈ મારી કોર જ છે. આ તો ખાલી જોણવું તું કે આરા મારી કોર હક નહીં. આજ જોણવા મળી ગયું કે બે ભાઈ મારી કોર જ છે. આમાં પેલાની દુશ્મની મારા કાઢવાની છે ને, એ કાઢ્યા વગર તો રહેવું જ નહીં. એમનો હળો મારા કાઢવો પડે. આજ રાતે આમાં નેકરવું હોય, જે બાર નેકરે એને તોડી જ નાખો. એમ કરીને નેકરી જવું પડ્યા છે. લાકડી તો મળી ગઈ. રણબંકા આમાં હાથમાં ચાલી હો ને લોહી લેવાનું કરી અને પછી જો આમાં મેણમાં મેકવાની પાછી. ચાલો વાહ વાળો છે. એ પડે ચોક જાય એ જાત્રાએ જતો. વાતની મને કોઈ ખબર લાગતી નહીં. શું ચમ ડાયરેક્ટ હાથ ચાલાકી કરે? એટલે તમે તમારા વાહ વાળા દાદાગીરી ચમ કરો લે? ચમ દાદાગીરી એટલે? એક ગામમાં કે ચોર આવ્યો એમ કરી છેતરી પાસે મને માથામાં મારી જાણ, અને પછી છેતરી અને પેલો કોંતીડો મને પગમ બે ચોડી ગયો. જો હું બરોબર નો મહિને જતો ફરવા, તે થાક્યો હું બરોબર. હા, મારું મગજ ની તમને ખબર, એટલે મહેરબાની કરીને આયા તા એને જતા રહો, નકર ખોટી મારા લોહીની. એટલે અમારે ડખો કરવાનો. હા, હું આપડી હો વાત ની એક વાત. એટલે તમારે ડખો જ કર્યો હોય એમ લાકડીઓ લઈને નીકળ્યા છે. તો આભાર લડવું હોય તો આવજે ચાર ચોકડીએ, ઉભો ને થવા દઉં જોજે એક લાકડીએ. આઈ જતા હેડ, તને ખબર પડે. એક લાકડી એટલે યાર એક જ લાકડી લઈને આવશે. શું આમાં જા ને ભાઈ, તમારા સોતરો ઉડ્યો નહીં. આવો પેલા આમાં હેડો. મને મારા ભાઈને ફોન કરી દે આજે. એમને તો એવું લાગશે કે હાર મેકિંગ છે. હા, પાછો એટલી વારમાં ડખો કરવા પહોંચી ગયો. હાલો લવિંગ. ના એ નહીં કશું થયું. હું તો ખાલી નાટક કરતો હતો. હું જોડવા માંગતો કે મારા ભાઈઓ મારા કોઈ હક નહીં. હા, ના ના એવું કશું નહીં વાગ્યું. આપણો ડખો કરવાનો. હા, વાત નહીં વખત તું એ બધી વાત જવા દે. મને કશું થયું નહીં. હું હાજો હોરો છું. આમાં આજ એમને મેળવા નહીં. મને છેતરીને માર્યો એમને. અરે નહીં કોઈ સમાધાન કરવું યાર. આપણો એમને ડખો કરવો એટલે કરવો જ છે. આમાં મારવા એટલે મારવા. હા, દેવને બે આવી જાઓ. ચલો હો, આપણા કાનના મોર પેલો રસ્તો નહીં કણ જ છું હું. હા, આવી જાઓ. એરા એમના ભયોને લઈને આવા. તમે આવી જાઓ. અરે ના, તમે આવો ને મને એકલા તો એરા પાડી નાખશે. પેલો ગફુરી તો ગોઠેવો. હા હો, તમે આવી જાઓ. હો એ હા હા, આ બાદે મારા ભાઈઓ મારા કોર. હા, અને એમને તો આજ મને લોહી વાળી કરીને જ મેકવાની છે. આ બાદે કરશન નો ફોન આવ્યો તો હવે મારે જવું પડશે. તો આજે હોય હાથમાં હાથ તો પાડી નાખવાના કોન્તીનો. દેવલાને કેવું પડશે, ઘરે જવું પડશે એના. દેવલા લે આ જાગા ઘરમાં તો ત્યાં નહીં રહ્યા તું. કરશન નો ફોન આવ્યો તો આજ કોન્તી પાડવાનો હ. ના હોય પણ એને તો ભાગીને તો જે ટોકન બોગો નાટક કરતું તો રહ્યો. લેવાનો પાડી દિયા તો આજ પાહો ના હોય તો મરી જવાનું થાય, મરી જવું. બોતીરા બધા જ થાપ આવ. દેવલા પેલો ગફુરીઓ ઉડિયા તો એને તો એવો મારું ને પાડી નાખવાનો. દે જ કરું ગફુરિયા તો તું તો ખાલી. અલે આ ઇલાકો તમારો પણ તમાકો અમારો, લેવો પડશે તમારે કોકનો સહારો. આજ કોંતી ગયો. કોંતી ગયો આજ. અલે આ તો મને ચોરી હોય છે. એ મૂર્ખા, તને ખબર નહીં પડતી? રાતે તે હરિયે ચડાયા હા. ખબર હે પેલો એકલો માર ખાઈને આવ્યો તો. લે તમે એટલે કોઈ દડે બેટ રમવા આવ્યા હો? અલે આ કરશન, આ લવિંગ ના હથિયાર ની મારે જરૂર જ નહીં.
હમણાં હથિયાર નતો એટલે તો આપણને પાડી ગયા તા. તને એ ખબર નહીં? તું બીજી વાત મેલ લ ચો જા એ કોંતી ને ચો જાય કે છે જો એમનો પેલો શિવો નતો, એ તો એનો ચોક ભાઈ જો પેલો ને વચોટ વાહ એ ચોક બહાર જતો હોય, હમણાં આવ્યો હા. એને પકડ્યો, એને મારવાની કોશિશ જ મેં કરી હતી, પણ એને વાતની કશી ખબર નહીં એટલે એને જવા દીધો હા. ને એના ભયોને લઈને આવે હા એટલા આજ એ આવી જાય કે આપણે બધાને લોહી લવન કરી જ નાખવાના હા. લે ઈડા નતો જવા દેવાનો એટલે એટલે આ ફોન તો ખાલી વેરાસો તો કરો તો એકલો જ પાડી દેવાનો. એટલે એ અડીખમ જેવો હા. હું જો ને ચોક મને દબાઈ દેતી એટલે હું તમને ફોન કરીને બોલાવી દીધો. પણ આ બધા લાકડી નથી. એટલે લાકડી હોય કે ના હોય પણ મારા એકલા હી ના કૂટાય. આનો તમે બધા બીવાઈ જોડે હોય ગયેલો તો મને મજા આવી રહી ગયા. એટલે બીવાતો જ નહીં ને તું સાચું કે જેવો એટલે આ બીવાન આ બોયો ઈમ ચડાઈ છે જોઈ લે. આ ચોરવાનું ચાલુ કરશે એટલે અરે એવો ફરાર થઈ જવો હને. એટલે હમણાં હું કોઈ નાહી ગયો તો ખાધી તી જેવી લમરોની. જો સાચું બોલજે કેવા કોંતી માર્યા તા મારે તો એક નંબર માર્યા હતા, પણ મને એવું ડાઉટ હતું કે મારા ભાઈઓ મારો કોઈ હક નહીં એ જોણવું હતું. એટલે મને ખબર પડી છે કે મારા ભાઈઓ મારી કોર જ છે એટલે અમે ડખો લોબો કરવો હ. હા પણ એવી હોય ને. રીતના તો કૂકનું માન ના ખવાય. એ આ તો બોલવા જ દેતો નહીં નાખે હું મને પાડી નાખવાનો હું એ તો ખાલી હાથે આવ્યો તો એ તો પેલો બે બૈડો મેલત ને તો વાનો ઊંચો કરીને લઈ જવાત. તમને ખબર હે હા. હું ચોખા ઘીનું ઘી ખાઉં દાલ દાત નહીં ખાતો ને પેલી ભેંસોનું લાઈન ખાઈ ખાઈને તો પેલા કોથરીઓ એટલી ઉકેડામાં પડી હતી ને. પેલી શીશરી ખાઈ ખાય. આખું ગોમ મારી ઓખો વિવાહ ના રે બાકવા આયા મારા હું. હવે પેલા આપડે હવે શું થયું? લાકડીઓ કાઢો હવે. લાકડી તો જોડે જ જઈને ઊંઘું પણ થયું હું કે ના ગફોર જલ્દી આય. શું થયું? કખ્યું શું થયું? દીકરા આડે કોઈ આયો વાવાઝોડું ભાવ બીજું. પેલો કરશન ને કરશન હું જોડતો વાત ને જોડતો નહીં તો એરો મને કે તમારા તાકાત હોય તો બાકો આવી જાઓ. હાલ તો મેટલ કરીને આયા એ તો એટલે હાલો. લાકડીઓ કરો, લાકડીઓ પખાડી જતો 52 પખાડી 78 ગોઠારી. ના પડે આ નહીં મેલવા. આ તો જો છોતરા ના કાઢીને મૂકો. કાઢો તમારે જેટલા તમારા હગા વાળા હોય ને દેતા વાત મમ્મી પપ્પા ના રે. કેટલા રિયાલી આવ્યા? એટલે ના આવે લ્યા રાવલિયા એટલે આ ખાલી ખાલી આ હું રે જ લઈને આયા ગણી દો 52 પખાડી હે ગણી તો ખાલી ગણી દો લાકડીઓની જગા બે નાળીઓએ લીધી. આદરી હતો આદરી જોડે એમાં વાત ના હોય બીજી. આ પાતળી શેરનો હસીઓ ગણીને વેમમાં પડે છે, પોતા કિનમાં પડે છે. આ મોટા વાળા તમારે જોડે કશું નહીં. આ ઘર ભેગા થઈ જાઓ હવે. એ લવિંગ મારજે ડાયલોગ આપણો. એમ નહીં આખા કોમમાં હું નેકળું ને અમારું કોઈ નોમ એમ નહીં નહીં. વફર. ઉભો રે सबको ए कोंती ओपरतन सबको पता था मैं कमजोर हूँ इसलिए आज मैं कुछ और हूँ તમ તમારે જેટલા હગા વાળા હોય ને લેતા એટલે મનની મનમાં ના આવી જાય. नायक नहीं તમારા અહીં કશું વરેવું નહીં. ઠગવાવાળાને બોલાવાનું કેવો હા તમે? હે એ ए, અરે આપણે જતો રહું છું. ए नेनु छोकरो પડશે તમે લે અમાર જોડે અલ્યા એ તમારે હે ને ક્યાં ડોહ્યો ના ગોદા ખાવાના લે આ તમારું કશું ના આવે ભાઈ. એ આ જોઈએ આ લાઈટના ઢોબલા તો અહીં કાઢલા. કેટલી પખાડી લાઈટ ના તો આપણે 78 ગોઠારિયા અને આરીએ ઓમ ઓમ 52 પખાડી આ જો 1% 365 એ દાડા નહીં ઉભા રહ્યો. ખોટું બોલા હાલ. એ ઉભા રહ્યો, ઉભા રહ્યો. ગણી દો એ મારા ભાઈને તો એવું કીધું તું. બોલાવે એટલે એ વાત સાંભળો પેલા
હું કીધું તું મારા ભાઈને આવીને તું એમ ખાલી કે બોલ 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 લે. એ તો એને ખબર નથી વાતની. એને ખબર નથી એટલે તો એને પકડ્યો તો. અમને આઈ કેવું તો અમને આઈને. એટલે આ તમને જ કહેવાનું હા. એ હા હું એ તો થાકેલો હતો હા. એટલે આ તો મારું શું હા. અમારી આબરૂ પર વાત આવી છે એટલે હવે તો આઈ ગયો લે આઈ ગયો હેલો અલે એ કેટલી બે વાત આઈ ગયો હેલો એ કરશન હા. આજો બહાર પડી ગયો તો તે હારું હતું નવાઈ કર હું આજો મળવા આવ્યો છે. અમે બહાર ફરવા ગયો તો બરોબર એટલે એને પકડ્યો અને એને મેં કીધું એટલે આરા બધા ઓમ કરી ગયા. તમારે તો મેઠું લાવવાના નહીં જો હું મહિનો ફરીને આવ્યો 3 લાખ રૂપિયા બારીને આવ્યો ચલે 3 લાખ 3 લાખમાં તો તમારી આખી જિંદગી જતી રહે શીશી કામમાં મરી જાય જે દઉં એ, શાંતિ રાખ, શાંતિ રાખ. દઉં એટલે તમારો બોલ દઉં એટલે તમારા તો અત્યારે ફેરી જઈને ભગાવા હમણાં મારો માર ખાઈને કયો હતું એટલે જતા રહો નકર તમારું ડોજો એ જતા રહો લે નકા હવારે પૈસા ને લાકડી આમ જીવ આવવું પડશે. અલ્યા એટલે હવારે નહીં અત્યારે જ એટલે તમે અમને સમજો હું લ્યા હા તમે લલ્લુ પણ જુઓ. એ લલ્લુ પંજુ તમે એ આ ત્રણ વાઘ હવામાં દેખાતા નહીં તને? સાઈડમાં એટલે વાપરો ભાઈઓ કાલ ઉઠીને લોકો વાતો કરશે કે નેના વાળા 3 જણા ઉકલી ગયા નહીં, આગળ નખો આગળ આઈકન નહીં બાપુ હા. આગળ આવજો. એમના ઘરે મારીને તો કોક મજા આવે આપણે ખબર અલે પડે? એ તો જો લે કરશન હા આ જો આપણો ઓમના ઇલાકામાં આવીને મારશું ને તો હા. બધા એવું કેવું લાગશે ખબર? કે આ ઘર જોઈને કૂતરો ભર્યો એ એવું થાય હા. એટલે તમારે કરવાનું હોય ને કે હજ્યો હમણાં તમે મને મારવા આવ્યા હતા બરોબર મારવાના છો તમે એટલે તમારા લાડવા જ ખાવાના અમાર ડખો લોબો કરવો હા લોબો જ કરવાનો ડખો એ, આઈ એ, જાઓ, ચલો. એ, એ, એ કોઈની તેવડ હ કા કરશન ના હાથ અડાડા ખાલી હાથ અડાડા એટલે ભૂઈ ના પડત ક્યાં જો હા. આલુ તમે કહેતો હતા, આલુ હાલ હું આલુ તો ખબર પડે ના. આપણે છેતરી ઘા વાળા નહીં મોને તને ખબર ને? ખોમી સાચી આવીને જરવાનું. એ કોંતી તું તો બંધ થા કંચીએ દીધું. છેતરી ચોરે નહીં, છેતરી નહીં ચોરે. ઓ આઈનો ભાઈ નતો ચિત્તો જાતો ચિત્તો કાચા ખાઈ દઉં લે તમોન કાચા એ ડાયનાસોર તું બંધ થા તીએ મને માર્યો તો કે નતો માર્યો ક્યાં? મોઢું તોડી નાખું તો એમાં ઘડી કે ના? કોનું કરવાનું? એ આમાં નૂતરું આપો તમે એમને નૂતરું નહીં હાલતા તોય તમે દીશો લઈને બેસી જાઓ હો ચોલો નહીં કરતા? કયો ચોલ્લો કર્યો કરશન હમ. એક ડાયલોગ વાપરે દે હમણાં હે કશું વર્યું નહીં ને એટલે અમે ચાલ્યા એમને ખબર પડી કે બજારમાં આરા ચાલ્યા એટલે કચ પચુરીઓ ને જે ભંજુરી હતા એ બધા વેણી આવી ગયો હોય કન કરશન હા? વિરોધ કનો થાય કાયદેસર વિરોધ કોનો થાય ખહુડિયાનો વિરોધ હા? ના થાય. એ તો જે માર્કેટમાં હાલી જાય ને એનો જ વિરોધ હા. થાય તમારા જેવાનો માય કાંગલીઓનો નહીં નેકર નેકર શિયારો શિયારો મને પકડ લે નકર હું ચોરે મને પકડ નકર હું એ આ શિયાળો ચા મોડી આલી હેલ્યા એમ નહીં તમારે એમ લે આ શિયાળો આવ્યો કોઈનો કચેરી લાવવાની તાકાત છે હે અલ્યા, ઘરે મારા કેટલા 3 ડબ્બા પડ્યા. બનતા બનતા કાલ શિખર પેલા એના ઘેર જઈને તું બંધ થા. રહેલો બંધ થા. આખો દાડો પણ 3 ડબ્બા ખાતા હોય તો આવું હે હે અરે, આ સળી તો મારા પહેલાથી જ આવું હે. બનતા એટલે એ આરો ચોખા ને પાણી પીતો હોય એટલે એ એક દાડે રોટલો ને એ કોંતે એટલે હું સમજી લે તું તારી જાતના એક તારે ઓમ તારે ખાવાની ઈચ્છા થઈ ગઈ એ નહીં જાઉં? ભલે તમે લાકડી લઈને ફરતા પણ આ વાઘ ને વગર લાકડીએ તમને ભમાય એવું મોનો હોય તમને ખબર હે? એક વારમાં હે વેચ્યો ખેંચીને લાઈન તું ચોરવા વાળવાય આવી જાય. નહીં. આ ત્રણ માટે તો ખાલી મારો યા આ જ કાફી આ કેટલી કોઠારી હે તાર આ 78 કોઠાની એ વાળો નહીં. ખાલી એક જ પડે ને આમ. આકારો એક તો બહુ થઈ જાય આ એક તો બહુ થઈ ગઈ લે એમ નહીં એક તો આમ કઈને આમ બેઠું રહ્યું ને એ, એ તમારે એ, ત્રણે ત્રણના એ. ઘોડા બા. પેલા બેહના સાપડામાંથી પેલું ખેંચીને લઈને આવ્યો હારે
અલ્યા એ એ નહીં. ગોઠો ગણી જો. ગોથો ગણી દો અને ગફુરભાઈ નું ખાલી શરીર જો ચોખ્ખા ઘીનો શીરો રોજ ખાય હવાર તમને ખબર તઈ તઈ ના આરા ઉલારી નાખી દે ચોય ને ચોય અમનો ખોરાક લે ફૂલી ગયો અમનો ખોરાક દૂધની બહેણી ભરાવા ના જાય વચ્ચે પી જાય અને તમારા પોણી મેળે લે એ શીરો ખાઈને આવો થયો એટલે પ્યાના મેકતા હતા ને ખોણ એ ખોણ ખંખાઈને કે આડો આવો થઈ ગયો હો. મારો ભાઈ વાઘ હતો વાઘ અરે આ તો કાચું કાચું ખાતો આખી જિંદગી વાઘ થઈને જ ફરવાના હાર્યા હું વાઘ બધા બકરો હા અલ્યા ચોર 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 લે એ આ ચોર તમે મને ચમ ના કીધું ચોર આયા તો ગામમાં એટલે હું ખાલી આ 78 ગોઠારી ઓહો તો નેના વાવાના મોટા વાળા પડી જાય લાગે આ મુખી એ નહીં તમે જતા હતા ખબર તને તાપતા ચોર આવી ગયા બે ભાઈ પરણે સમાધાન કરાય એવું ઓ છે મસ્ત લાકડી બકડી હું હું આવતો તો ને હમણાં મારા મહિને હું જાત્રાએ જતો તે વચ્ચે શિખર કોઈ કઈ કારણ હતું પછી હું આ બધા ભાઈઓ બોલાવે છે કોઈ હેડો કોઈ લાકડીઓ લઈ લેજો કોઈક અંદર કોક કરી રહ્યું ચોર ના ઈ જો, ચોર નતો એ બાપરો કોઈક પાણીની નહેર નાખતો તો અમે બધું રાત બહુ મોડી થઈ હે અને અમે હવાના ઘેર વેરો હો 11 વાગવા આયા રાતના રાજા અહીં અમે પા ચોહી આવ્યો મુખી નકો અમને આજ તો લોહીની હોડીઓ રમાડવાની હતી મારો લે હેડો હવાના ઘેર એ નેના વાવાળા મોટા વાવાળા શાંતિ હોઈ જાવ ઠંડીનું મોસમ હેડો તો મુખી ના લીધે તમે બચી ગયા બરોબર એક તમે મૂકી જુઓ તમે કાલ હવારે મળો હેલો આ તો મુખી હતો ને એટલે તમે બચી ગયા કાલ હવારે મળો, કાલ હવારે, કાલ હવારે. મળો. કાલ સવારે આવી જજો.